આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જી હા, આજે આપણે વાત કરીશું પાવીજતપુર તાલુકાના કદવાલ ગામના નાયકા ફળિયામાં વર્ષોથી પાણી અને રસ્તાની તંગીનો સામનો કરી રહેલા ગ્રામજનોની. આશરે 10થી 12 પરિવારો વસવાટ કરતા આ ફળિયામાં આજની 21મી સદીમાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વધુમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે ફળિયામાં પીવાના પાણીની પણ સમસ્યા છે. દૈનિક જીવન માટે પાણી ભરવા માટે દૂર જવું પડે છે. સ્થાનિક તંત્ર અને પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. વધુમાં ગ્રામજનોએ આ ફળિયામાં તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે અને પાકો રસ્તો બનાવવામાં આવે, જેથી આરોગ્ય અને અન્ય જરૂરિયાતો માટે સરળતાથી વાહન વ્યવહાર શક્ય બને. વધુમાં ગ્રામજનોએ શું કહ્યું, આવો સાંભળીએ. અમારે રોડ પગાનો બનાવે છે પણ હજુ બન્યો નથી અને અમારે બધા લોકો માંદા થઈ જાય તે અમારે ઠેઠ ઉચકી ઉચકીને ગામની ભાગોરે લઈ જવું પડે. એનું કંઈક અમને કરો, સમસોને બી કરો અને અહીં બી કરો. અમારા નાયક સમાજ મેં ટેકરા ફર્યા અને કદવા કશું બન્યું નથી અને આવાસ પણ અમારે કંઈ મળતું નથી. તલાટી સાહેબ પણ નથી આવતો. પાણીનું પણ અમારે તકલીફ છે, પાણીનું પણ કશું કરતા નથી. નામ કપિલાબેન કદવા. કલેક્ટર સાહેબ, અમારે રોડ નથી, પાણીની વ્યવસ્થા નથી અને આવાસો નથી, એની બહુ તકલીફ પડે છે. હા, અને તલાટી સાહેબ સર્વિસ કરવા એવા નથી. પાણીની તકલીફ છે. પરબતભાઈ દીપાભાઈ ટેકરા ફળિયા નાયકા ફળિયા. નામ છે ભારતભાઈ મળાભાઈ. મેં જમીન આપેલી છું કલેક્ટર સાહેબ, તો આ રસ્તો હજુ અમારો રોડ બનતો નથી. અમને પાણીની ના રોડની ઘણી તકલીફ પડે છે કલેક્ટર સાહેબ, એટલી અમારી માંગ છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.